થયું છે તો જિલ્લા કક્ષાનું એક શૈક્ષણિક સંકુલ એ થરાદ ખાતે નિર્માણ પામે એ દિશાની અંદર આપણે સૌએ આગળ વધવાનું છે અને એ સાચો રસ્તો છે। અને બીજી વાત છે, માફ કરજો કોઈને ખોટું લાગે તો, હું કહેતા હતા હમણે ભાઈ સરપંચ આપણે મંડળ સરપંચ કે ઠાકોરોના આટલા ફલાણા સમાજના આટલા, માફ કરજો આપણે મહેનતમાં પાછળ છીએ, મથવામાં પાછળ છીએ અને મનુષ્યના જીવનમાં કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી। સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય, પરસેવાનો મતલબ છે જેમાં તમારે સિદ્ધિ મેળવવી છે, ખેતીમાં, વેપારમાં, ઉદ્યોગમાં, ધંધામાં, નોકરીમાં, તો એની પાછળ કઠોર પરિશ્રમ જોઈએ અને મક્કમ મન જોઈએ, સંકલ્પ જોઈએ કે મારે મારા જીવનની અંદર આ ધ્યેય પ્રાપ્ત કરવું છે, એવો મક્કમ નિર્ધાર જોઈએ જેને સંકલ્પ કહે છે। મિત્રો, સંકલ્પમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ। તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો, અંગ્રેજો પણ આ દેશ છોડીને ચાલ્યા જવું પડે। જો મનુષ્ય સંકલ્પ કરીને, મક્કમ નિર્ધાર કરીને પથ્થર સામે તપશ્ચર્યા કરે તો પથ્થરમાંથી ભગવાન પેદા કરીને એની જોડે વાત કરવાની તાકાત મનુષ્યમાં છે। એ તાકાત તમારામાં છે। મનુષ્ય ઈશ્વરનો અંશ છે, જેટલી શક્તિ ભગવાનમાં છે એટલી શક્તિ તમારામાં છે, પણ શક્તિને આપણે કોમે નથી લગાડી। એટલે મારી આપને વિનંતી છે કે પછાતપણાનું કલંક જો મિટાવવું હોય તો જીવનમાં કઠોર પરિશ્રમ, મહેનતને અપનાવી લો અને આ સમાજ જેના હાથ પગ ચાલે છે એ સમાજના દરેક ભાઈ બહેન જો મહેનત કરે, કઠોર પરિશ્રમ કરે તો હું તમને ગેરંટી સાથે કહું છું કે આગામી 5-10 વર્ષની અંદર આ સમાજની આખી શકલ બદલાઈ જાય। પણ એનો સંકલ્પ કરવો પડે, મક્કમ મન રાખીને। કોઈ કવિએ કીધું છે કે ડગજો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી, ડગજો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી, મન જો મક્કમ હોય તો હિમાલય નથી નડતો। અને કોનભાઈ ભજનમાં ગાયો કે મેરું તો ડગે પણ જેના મનના ડગે નહીં, ભલે ને ભોંગી પડે બ્રહ્માંડ, વિપતો પડે પણ જે વણસે નહીં એને કહીએ હરિના દાસ। આવા મક્કમ મનના આ સમાજના અને આ ભારત માતાના દાસ બનવા માટેનો સંકલ્પ કરવાનો આજનો પ્રસંગ। યુવાન મિત્રો, તમારા શિરે જવાબદારી આવે છે। આ સમાજનું બંધારણ, એક સમાજ શ્રેષ્ઠ સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એને જશ આપવાનો અને સાર્થક કરવાનો, એને છોગું લગાવવાનું કાર્ય એ આ સમાજના યુવાનોના શિરે આપવાનું છે। તાર યુવાન કોને કહેવાય?